દિવસ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહે છે. તારીખ 18 થી 23 પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહે છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને ફરી નવા વિડીયોની અંદર મિત્રો તમારું સ્વાગત છે. તમે મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું છે કે અંબાલાલ પટેલે જે મિત્રો એક આગાહી કરી છે ને એની અંદર મિત્રો અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અતિથી ભારે અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તારીખ 18, 19 ને 20ના રોજ મિત્રો ભારે અતિ ભારે પવન ફૂંકાશે અને સાથે સાથે વરસાદ પણ આવી શકે એવી આગાહી કરી છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું હતું કે બંગાળની ખાડી આજુબાજુ વાવાઝોડાની સિસ્ટમ અત્યારે સર્જાઈ રહી છે. તો શું મિત્રો આવનારા સમયની અંદર એટલે કે આવનારા તારીખોની અંદર મિત્રો આ વાવાઝોડું જે ગુજરાતની અંદર ત્રાટકી શકે છે કે નહીં? સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે હા, ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આ વાવાઝોડું અને સાથે સાથે વરસાદ અને કરા પણ પડી શકે છે. અને હા મિત્રો, ખાસ આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો દરેક જગ્યાએ જ્યાં જ્યાં વરસાદ પડવાનો છે એની અપડેટ સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે. પણ અત્યારે સૌથી મોટા સમાચાર તમારી સમક્ષ અત્યારે રજૂ કરી રહ્યા છીએ કે ધીમે ધીમે બંગાળની ખાડી તરફ જે વાવાઝોડાની સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે તે મિત્રો ગુજરાત તરફ ધીમે ધીમે આવી શકે છે અને તેની અસર ક્યાંક અમુક વિસ્તારોની અંદર જોવા મળી રહેશે. કારણ કે અમુક વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, એ બાજુ મિત્રો આની વાવાઝોડાની અસર તમને જોવા મળશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો તમે બધાએ જોયું હશે કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર જ્યારે વાવાઝોડાની અસર થતી હોય છે ત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો ગુજરાતની અંદર એટલે કે ગુજરાત તરફ મિત્રો આ વાવાઝોડાની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહે છે. તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં.